આજરોજ સરથાણા ખાતે આવેલ વ્રજવિહાર સોસાયટીમાં સોસાયટીના રહીશો દ્વારા ગણપતિ મંડપમાં 56 ભોગ તેમજ ધૂન મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે સરથાણા વિસ્તારમાં આવેલ વ્રજવિહાર સોસાયટીમાં ગણપતિના 9મા દિવસે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે શ્રી ભગીરથી સેવા ધૂન મંડળ દ્વારા ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વ્રજવિહાર પ્રમુખ આગેવાન સોસાયટીના રહીશો જોડાયા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। ડૉક્ટર સંજયભાઈ ચાવડા, ગોપાલ હોસ્પિટલ, વ્રજવિહાર, વ્રજ ચોક, સરથાણા ચકાતનાકાથી। વ્રજવિહાર સોસાયટીમાં ગણેશ મંડળ અને મહિલા મંડળ દ્વારા અમે છેલ્લા 12 વર્ષથી જ્યારથી સોસાયટી બંધાણી છે ત્યારથી ગણેશ ઉત્સવ અને ગણપતિ કાર્યક્રમ કરતા હોઈએ છીએ। એમાં દરેક બિલ્ડિંગને રોજે 2 ટાઈમ અમે લોકો આરતીનો વારો આપતા હોઈએ છીએ। દરેક ભક્તો આમનો ખૂબ સારી રીતે લાભ લેતા હોય છે। રોજે નવા કાર્યક્રમો હોય છે, જેમાં મહિલા વિકાસ તેમજ સિક્યુરિટી માટેની પોલીસ જે કંઈ સોફ્ટવેર અપડેટ્સ રિલેટેડ માહિતી આપે છે એ, તેમજ બેટી બચાવો બેટી પઢાઓ, તેમજ કથા, તેમજ ભક્તિમય વાતાવરણની અંદર સોસાયટીની અંદર ખૂબ સરસ અમે આ ગણેશ ઉત્સવ મનાવીએ છીએ। અને આ સમય દરમિયાન દરેક અલગ કાર્યક્રમ હોય। અમારી ડૉક્ટરની ટીમ આવતીકાલે બ્લડ પ્રેશર, શુગર, ECG, પેટ રોગ, બહેનોના રોગ અને બાળ રોગ અને ચામડીના રોગોની આવતીકાલે મેડિકલ કેમ્પ પણ છે। અને આજે ધૂન મંડળી દ્વારા સરસ મજાનું ધૂન આયોજન કરેલ છે। ગઈકાલે અમારે કથાનું આયોજન હતું। આજે અમારી જે બહેનો છે, મહિલા મોરચો ગીતામાસી અને એમની પૂરી ટીમ ખૂબ સરસ કાર્ય કરી રહી છે। તેમજ સોસાયટીની કમિટી, જેમાં પ્રમુખ સંજયભાઈ તેમજ બંને પ્રમુખો ભેળા મળી અને ખૂબ સારી કામગીરી કરે છે। તેમજ અમારી મંદિરની ટીમ પણ ખૂબ આમાં સહભાગી અને ખૂબ સારી રીતે કામ છે। અમારી સોસાયટીની અંદર ભક્તિમય વાતાવરણ ખૂબ સરસ અને ખૂબ સુંદર, બાળકનો ઉછેરથી જ લઈને બાળકને ખૂબ સરસ વાતાવરણ અને માહોલ મળી રહે એ હેતુથી અમે લોકો આ બધા જ કાર્યો કરતા। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।